વિવિધ સગવડોથી સજ્જ 2 નવીન બસોને ભરૂચ ડેપોથી લીલી ઝંડી બતાવી કરાવ્યું પ્રસ્થાન। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 201 જેટલી નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં 11 બસો ભરૂચ વિભાગને ફાળવવામાં આવી, જેમાંથી ભરૂચ ડેપોને 2 બસ ફાળવવામાં આવતા તેને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। ઉપસ્થિત ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તેમજ ડેપોના કર્મચારીઓ અને મુસાફરોની ઉપસ્થિતિમાં બંને બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવી હતી। નિગમ દ્વારા ફાળવવામાં આવેલ બસો અનેક સુવિધાઓથી સજ્જ અને અત્યાધુનિક છે, જેમાં મુસાફરની બેસવાની ક્ષમતા વધારીને 54 સીટ કરવામાં આવી છે, તેમજ બસમાં ડિજિટલ ક્લોક, રિવર્સ કેમેરા, આરામદાયક સીટ, ડ્રાઈવર સીટ પર ફેન, બસમાં કચરાપેટી, ફર્સ્ટ એઇડ જેવી તમામ સુવિધાઓથી સજ્જ બસો મુસાફરો માટે સંચાલનમાં મૂકવામાં આવી છે।